ગુડ મોર્નિંગ. તો આ છે અમારા મનાલીનો ત્રીજો દિવસ અને એ કંઈ મોર્નિંગનો વ્યૂ છે. બહુ જ બરફ અને બહુ જ ઠંડી છે. તો મનાલીના બરફ તો જો એ તડકામાં ચમકે છે કાંઈ. આજે અમે જઈ રહ્યા છીએ અટલ ટનલ અને એ તો બહુ જ લાંબી છે. હા હા હા, માંડ પૂરી થઈ હવે તો. અને એ પૂરી થતાં એનો કંઈ વ્યૂ છે. આખા પહાડો બરફના છે, જોવો તો ખરા. અને એ વાદળોને નજારો, આ હા હા હા, કેટલી મજા આવી ગઈ. બહુ જ ફાઇન અને બહુ જ બરફ ને ઠંડી તો એટલી છે કે શ્વાસ પણ નથી લેવાતો, કેટલો બરફ છે. અને એ નજારો કાંઈ બહુ જ મજા આવી ગઈ. તો મિત્રો તમારે પણ અહીંયા આવજો અને બહુ જ મજા લેજો. બહુ બરફ છે, બહુ જામી ગયેલો જ છે નહીંતરો. અને એ પાણી કંઈ એટલું ચોખ્ખું છે અહીંયા, જે બરફનું પાણી થાય. અને પછી તો અમે ત્રણેય ફ્રેન્ડ મસ્તી કરવા માંડ્યા એકબીજા જોડે. અને હું બરફમાં લપસીને મારું રિએક્શન તો જો. અને પછી જસ્મીત, અરે એનું રિએક્શન પણ એટલું ફાઇન છે. પછી અમે એટલી ઠંડીમાં પણ ફોટા પાડવા માટે કોસ્ચ્યુમ કાઢી નાખ્યા. એ કંઈ ફોટા થોડા મુકાય. અને જો બરફ તો જો, અમે પહાડો પર ચડીને પછી બરફનો નજારો લીધો. બહુ જ બરફ અને બહુ જ ઠંડી, હાથ બળતા હતા કાંઈ અમારા. અને આ છે અહીંયાનું પબ્લિક. જો રિટર્ન પછી અમે થઈ ગયા અટલ ટનલથી. અને રિટર્ન થવામાં તો ટનલ અમારી બહુ જ લાંબી હતી. અમે રિટર્ન થયા 3:30 સમથિંગ, ત્યારે પણ એટલી ઠંડી હતી કે જાણે આપણને એવું લાગે કે આ તો 5-6 વાગી ગયા છે, એટલી ઠંડી હતી. તો ગાઈઝ, તમે જ્યાં છો એ સિટીમાં કેટલી ઠંડી છે એ જરા અમને કોમેન્ટમાં જણાવજો. અને પછી ત્યાંથી અમે ફોટા પાડવા માટે સ્ટોપ કરી દીધું. પછી તો અમે કાંઈ ફોટા પાડી લીધા છે 4-5 કિલો જેટલા. અને પછી અમે બેસી ગયા પાછા અમે બસમાં. અને આ અમારા બસમાં નિશિત કુમાર, ગોપી, હું અને જસ્મીત. સોંગ ચાલુ થયા નથી અને હાથ હલાવવાના ચાલુ થયા નથી. અને પછી 6 વાગ્યાનો કાંઈ નજારો છે. પુલ નીચે તો આમ આખી બરફની લાઈન જ લાઈન છે. ડુંગરો તો જો ગાઈઝ, અત્યારે તો અમારે બરફ અહીંયા બહુ જ વધી ગયો છે. અને આ અમે જઈ રહ્યા હતા અમે બીજી હોટલ પર જમવા. ત્યારે અમારા હોટલમાં બધા જ મેમ્બર્સ બેસી ગયા. અને પછી તો અમે હોટલે જઈને ડાન્સ પાર્ટી કરી છે કાંઈ. બહુ જ મજા આવી ગઈ, બહુ જ ફાઇન. ઠંડીમાં પણ ગરમી ચડાવવા માટે ડાન્સ કરી લીધો. આ છે અમારા આશા અને અભિકુમાર. હરખ પદુડા તો એટલા ને. આ અમારા ભગત કુમાર. અને પછી અમે સાદા ગરબા લઈ લીધા. આ અમારા ગ્રુપના મેમ્બર્સો છે. જો હું પણ આવી ગઈ. અને જસ્મીત કુમારને તો એટલી મજા આવે કે હાથ ઊંચા કરીને ગરબા લે. એની પછી ભગત પણ એમ જ કરે. પછી તો અમે બહુ જ મજા આવી ગરબાને નાઈટ. તો મિત્રો મળીએ પાછા કાલના મિની વ્લોગમાં.